સોનગઢ નજીક સદડવેલ રેન્જના મોઢા એવા નજીકથી રાત્રિના સમયે ખેડના વૃક્ષો કાપી પોતાની પુષ્પા સમજી લાકડા ચોરી કરતા 4 આરોપીને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે। સાદડવેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચિરાગભાઈ આજરા અને તેમની ટીમને સફળતા મળી છે, જ્યારે આ ઘટનામાં મહારાષ્ટ્ર ખેકડાના 2 આરોપીઓ ભાગી જવામાં સફળ રહ્યા છે, જેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ઝડપાયેલા આરોપીમાં એક અનિલ રમેશ ગામિત રહેવાસી મેઢા, વિનેશ જેમાભાઈ ગામિત રહેવાસી ખેડા, લાલસિંહભાઈ સામાભાઈ ગામિત રહેવાસી મેઢા, મુન્નાભાઈ દિલીપભાઈ ગામિત રહેવાસી મેઢા। આ ગુનામાં મહારાષ્ટ્ર ખેડાના 2 આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા હતા। એમાં પંકજભાઈ ગણેશભાઈ માવજી રહેવાસી ખેખડા, તાલુકો નવાપુર, ગોવિંદભાઈ હરિયાભાઈ માવજી રહેવાસી ખેખડા। અહીં નોંધવું રહ્યું તેમનામાંથી જંગલના રક્ષણની જવાબદારી છે તેવા સ્થાનિક આદિવાસીઓ જ્યારે લાકડા ચોરવા લાગી જશે તો જંગલ ક્યાંથી બચવાનું એ મોટો સવાલ છે। આદિવાસી સમાજના આગેવાનો અને યુવાઓ જાગૃત થાય, લાકડા ચોરી કરી વૃક્ષો કાપીને પોતાના પગ પર કુહાડી મારતા આવા ભટકી ગયેલા યુવાનોને યોગ્ય દિશા બતાવી યોગ્ય રોજગાર ક્ષેત્રે વાળે તે જરૂરી બન્યું છે। આ દિશામાં આદિવાસી સમાજ આવનાર દિવસમાં શું કાર્યવાહી કરી છે તે જોવું રહ્યું। જી સર, આજ રોજ આ ખેરના લાકડા ચોરના જે લોકો છે એ ક્યાંથી ઝડપાયા અને શું ઘટના થઈ? એ મેઢા અને એકવા વિસ્તારના જે મહારાષ્ટ્ર બોર્ડર છે એ જગ્યાએથી રાત્રિ દરમિયાન સ્ટાફ સાથે અમે બાતમીમાં બેઠા હતા કે આ લોકો રાત્રિ દરમિયાન 1-2 ખેરના ઝાડ કાપવા માટે આવે છે, તો એ દરમિયાન જંગલ વિસ્તારમાંથી જ અમે આ લોકોને અટક કરી છે। આ લોકો જ્યારે ઝડપાયા ત્યારે એ લોકો શું કરી રહ્યા હતા? ઝાડ કટિંગ અને અમુક જે ઝાડ પકડેલ જે કાપી નાખેલ હતું એક ઝાડ અને એના બીજો એક ઝાડ કાપવાની તૈયારીમાં હતા। એ ઝાડ એ લોકો વાસ્તુ કરવાની એટલે કે માથા ભારે બહાર લઈ જવાની ફિરાકમાં હતા। આ લોકોની જે રીત છે, આ લાકડા કેવી રીતને કાપે છે, ક્યાં ભેગા કરે છે અને કેવી રીતને વેચે છે? એ લોકો મહારાષ્ટ્ર બોર્ડર પરથી જે 1-2 ખેર વધારે એ લોકો કાપતા ને 1-2 ખેર કાપી અને મહારાષ્ટ્ર વિસ્તારની અંદર ભેગી કરે છે અને એ રીતે આખી ગેંગ આ લોકોની અમારી ધ્યાને આવતા કે આવી ગેંગ છે જે આ કામ કરે છે। તો આની અગાઉ એકવાર આ લોકો આવો બનાવ બન્યો હતો અને ફરીથી એની તપાસમાં બીજી વાર જ્યારે આ લોકોની બહાર રાખી હતી અને બીજી વાર જ્યારે આ લોકો આવ્યા ત્યારે અમે એ લોકોને ઝડપી લીધા। સાહેબ, આજે પુષ્પરાજ જેવા થઈ ગયેલા જે ખેરના લાકડા ચોરો જે છે આ લોકો પર હવે શું કાર્યવાહી થશે? કોણ કોણ પકડાયું છે અને કોણ વોન્ટેડ છે? 2 જે આરોપી રીઢા છે, એક પંકજ માવજી કરીને છે અને ગોવિંદ માવજી કરીને છે, ખેખડા તાલુકો નવાપુર જિલ્લો મહારાષ્ટ્રના છે, એ બંનેને અમે ફરાર જાહેર કર્યા છે અને 4 જે આરોપી પકડ્યા છે એ લોકલ સ્થાનિક મદદમાં એ લોકો મેઢા ગામના છે અને આ રીતે અમે ટોટલ 4 આરોપી હાલ અટકમાં લીધા છે અને 2ને અમે પકડવાની તજવીજ હાથ ધરી રહ્યા છે। સર, જેના માથે જંગલના રક્ષણની જવાબદારી છે એ જ આદિવાસી સમાજ જ્યારે આવી રીતે જંગલ કાપવા લાગી ગયું છે ત્યારે તમે સમાજને યોગ્ય દિશામાં વાળવા શું સંદેશો આપશો? એ લોકોને સંદેશ આ જે યુવાનો છે એ લોકોને સારી રોજગારી તરફ વાળો અને લાકડા ચોરીને આ લોકો ના સંડોવાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને આ ગુનાહિત પ્રવૃત્તિ છે એ નહીં કરવી જોઈએ અને અટકવી જોઈએ। જી સર, ધન્યવાદ।